વડલો ને ઘેરી આવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા એ કુટુંબમાં મારો બાપ જો મીઠો એ છાયડો છે મારા બાપનો લેલો એવી આંગળી એવી આંગળી પકડી તી મારા બાપની લેલો અને ચાલો હું તો ડગુ મગુ ચાલજો છાયડો છે મારા બાપનો એવો મીઠો છાયડો છે મારા બાપનો એવા ટુકડામાંથી ટુકડો કરી આપતા રહેલો અને ભૂખ્યાનો સુવાડે દી કે રાત જો મીઠો છાયડો છે મારા એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી લેલો એવા ઘેરા એ કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો છે મારા આવી પીતા છે પ્રેમ તણી ઔષધિ લેલો એ પીતા છે પ્રેમ તણી ઔષધિ દર્દ કરે પલમાઈ તો દૂર જો મીઠો એ આવો મીઠો છાયડો છે મારા બાપનો લેલો એવી શીતળ રે આયા છે મારા બાપની લેલો ઇન્દ્ર કહે એની મને આસ રે મીઠો
આયડો છે મારા બાપનો વેલો. બાપ જેવો છાંયો બીજે ક્યાંય મળે નહીં. માની તો રચના ઘણી છે. ઇન્દ્ર ભારતી બાપુએ બાપુનો અને બાપનો એવો ભાવ લખ્યો છે કે જે હૃદયને સ્પર્શ કરે. જેમ બાપ છે એમ જ ગુરુ મહારાજ છે. એના આશરે રહેવામાં ઘણું બધું છે. ગુરુ એક બાપ સમાન જ છે. જો ક્યાંક ગુરુનું શરણ મળે અને માથે હાથે મૂક્યા જાય તો બેડો પાર થઈ જાય. પણ એવું ક્યાંક ક્યાંક મળે, બધે ન મળે. ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન ઓલા મનના સંશય ના મટે, ભલે વાંચીએ ચારો વેદ. સાંભળીએ ઘણું બધું, કથા ઘણી બધી આપણામાં બેઠી હોય, સત્સંગ ઘણા બધા બેઠા હોય, પણ આપણે એમાં બેસીએ છીએ કે નહીં એ અમલમાં નથી આવતું. એક સાધુએ બહુ સારું કીધું છે કે વાણી ગાનારા વાણી વિચારો ગાવાથી કાંઈ જ્ઞાન નહીં મળે. આખી રાતના ભલે કરો ઉજાગરા પણ સમજાવીને એની હાન નહીં મળે. એમ આખી રાત આપણે આમ નામ બોલ્યા કરશું, ગાયા કરશું, સાંભળ્યા કરશું, પણ શબ્દને સમજાશે નહીં તો કરશું શું? એવા કોઈ સંતોના ચરણે વહી જાય અને આપણો માયલો સુધરી જાય તો કઈક કૃપા થઈ જાય. માટે આવેલ મન ગયો સુધારો ને ગુરુજી મારો, આવેલો મન ગયો સુધારો. એ આવેલ મન ગયો સુધારો ને ગુરુજી મારો, આવેલ મન ગયો સુધારો ગુરુજી મારો, આવેલ મન ગયો. લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુ અવતારો, ઘડી ઘડી પશુ અવતારો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો, આવેલ મનો જો સુધારો ગુરુજી મારો, આવેલ મનો જો સુધારો, આવેલ મન જો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન જો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન જો સુધારો ગુરુજી મારો, આવેલ મન જો, આવેલ મન જો સુધારો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. દેવા દેવ દેવ
જાળો ગુરુજી મારા આવેલો મન જો સુધારો ગુરુજી તમે આવેલ મન જો સુધારો આવેલ મન જો સુધારો રે ગુરુજી મારો આવેલ મન જો સુધારો ગુરુજી મારા આવેલ મન જો સુધારો સુધારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી તમે ગુરુજી મારા પરમ ઉપકારી તમે ગુરુજી મારા પરમ પર પંજો તમારો શિર પર પંજો તમારો ન ભૂલો ગુણ તમારા ગુરુજી ન ભૂલો ન ભૂલું ગુણ તમારા ગુરુજી તીરથ ભરું હજારો ગુરુજી મારો આવેલ મન જો સુધારો ગુરુજી મારો આવેલ મન જો સુધારો આવેલ મન જો સુધારો રે ગુરુજી મારો આવેલ મન જો સુધારો ગુરુજી મારો આવેલ મન જો આવેલ મન તો આવેલ મન જો ગુરુ વિનુ જ્ઞાન ધ્યાન સર્વે ફોગત. એ દાસ કે
હવે શું પૂછો છો મુજને હું શું કરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું છું અને જ્યાં ગમે ત્યાં હરું છું પણ નથી બીક કોઈની મને આજ અરે નથી બીક કોઈની મને આજ ભગત તમારા હું તો પ્રભુથી ડરું હવે શું પૂછો છો મુજને હું શું કરું છું પૂછો છો મુજને આ ભજન સરદાર સાહેબ બાપુને કહેવામાં આવ્યું હતું કે બાપુ તમે શું કરો છો એટલે બાપુએ આ જવાબ આપેલો છે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું અહીંથી થોડાક જ દૂર ઢસામ જતા બાપુ ગોદરિયા બાપુ બેઠા હતા અને એને પ્રશ્ન કર્યો હતો એટલે કે તારું નામ શું છે કે સતાર વાહ બધાની એક તાર હોય તારે છ છે સતાર ત્યાં પણ બાપુએ ભજન બનાવ્યું હતું કે જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં એમ અહીંયા પણ એક પ્રશ્ન કરેલો કે બાપુ તમે શું કરો છો એટલે એની બધી એક એક કડીમાં એને ગાય બતાવ્યું છે અને શબ્દ કઈ બતાવ્યા છે કે નથી બીક કોઈની મને આ જગતમાં ફક્ત એક મારા એક પ્રભુથી ડરું છું અને ભગવાનનો જેને રંગ લાગી જાય ને પછી શું થાય ખબર ને એ ચડી છે ખુમારી વળી પીધી પ્રેમ સુરા ચડી જેને ખુમારી લાગી જાય
સતારશા બાપુ કહે પછી ક્યાંય જવાની જરૂર નથી. એક ચરણમાં વંદન કરીને સ્પર્શ કરી લઈએ ને એટલે બધું આવી જાય. ગુરુ મહારાજ કૃપા કરે માથે. છોડી મત જા તું મને એકલી રે વણજારા મને મેલી મત જા પરદેશમાં વણજારા મેલી મત જા પરદેશમાં વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા
ધીર રે વણજારા કર્મે નીકળ્યા તો ધીર રે વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા કાયા છે કાચની પૂતળી રે વણજારા જીઓ વણજારા કાયા છે કાચની પૂતળી રે વણજારા અને ફૂટતા નહીં લાગે વાર રે વણજારા ફૂટતા નહીં લાગે વાર રે વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા રહી જા આજની રાત રે વણજારા રહી જા આજની રાત રે વણજારા
ને તમે માન ને બડાય નામ જપો ને હરે હરે ઓ મૂકી જો ને તમે માન ને બડાય નામ જપો ને હરે હરે આવા નરથી તમે ચેતજો ભાઈ પ્રભુ વાગજો સાચી સદાઈ દાસ સતાર કહે સમજાઈ નામ જપો ને હરે હરે નેનો જાખો થઈ ગયા અને મુખતણી લાલી નેનો જાખો થઈ ગયા અને મુખતણી લાલી ગઈ આ વાદળી વાદળી આકાશ માયા વૈયને તાળી ગઈ વાદળી આકાશ માયા વૈયને તાળી ગઈ તાળી ગઈ તાળી ગઈ તાળી આ બંદગી વિણ જીવન જીવા જિંદગી તો હાવ ખાલી ગઈ બંદગી વિણ જીવન જીવા અને જિંદગી હાવ ખાલી ગઈ આય રે આવી જુવાની હાથ તાળી દઈ ગઈ આ વિશ્વમાં ઉત્તમ મનુષ્ય પામીને અરે મૂર્ખ્યા તે ઓળખ્યા ને અંતર્યામીને મૃત્યુએ તને જાણે આવી પછાડ્યો મૃત્યુએ તને આવી પછાડ્યો ત્યાં મસ્તી જોને મતવાળી ગઈ આ મૃત્યુએ તને આવી પછાડ્યો ત્યાં મસ્તી જોને મતવાળી ગઈ વાદળી 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 વાદળી
પુત્ર વાલો પત્ની વાલી બધાય સ્વાર્થમાં ગુલતાન છે. હું અને વળી પાછો મમતામાં ડૂબી ગયો તે છતાં ક્યાં ભાન છે. પુત્ર વાલો પત્ની વાલી બધાય સ્વાર્થમાં ગુલતાન છે. આપણે એમ કઈ બધું આપણું છે, આપણું કાંઈ નથી, અહીંયા જીવી છે ત્યાં લગી આપણું છે. એમાં એક દરજી ભગત હતા ને એક બ્રાહ્મણ હતા ને એને નક્કી કરેલું હતું, એને એક બોધ આપ્યો. બ્રાહ્મણ કહે મારો તો સ્વર્ગવાસ થઈ ગયો છે, પણ દરજીને કીધું કે તું જ્યારે આવી ને તો એક કામ કરજે, અહીં મારું ધોતિયું થોડુંક ફાટી ગયું છે એટલે એના માટે સોય અને દોરો 2 લેતો આવજે, સમજી વિચારી લાવજે, અહીંયા કંઈ મળતું નથી, જે કંઈ છે ત્યાં છે, અહીંયા કંઈ નથી. અને સમય ગયો. પેલા બ્રાહ્મણ દેવતાએ એને કીધું કે આજથી 3જે દિવસે તારે મારી પાસે આવવાનું છે, અહીંયા ચર્ચા થતી હતી બાઈન લેવા જવાના છે, હવે મેં મંગાવ્યું પર લેતા આવજો, ભૂલતા નહીં. એટલે દરજીએ વિચાર કર્યો કે 3 દિવસ છે આપણી પાસે હજી, તો ખિસ્સામાં નાખતા જાય કે ખિસ્સામાં ન આવે તો એક કામ કરવી, કાપડમાં નાખી દઈએ, આપણે બુશર્ટ પહેર્યો હોય ને એમાં નાખી દઈએ, ન મેળાયો. છેલ્લે એને કીધું ચામડામાં નાખી દઈએ, તોય વિચાર કર્યો તો કપડા તો લઈ લેશે, ચામડું તો બળી જાય એવું થયું, હજી બાકી રહી ગયું, હાડકામાં નાખી દઈએ. પછી છેલ્લે એને કીધું કે હાડકે અહીંયા તો એના દેવાના છે. પછી દરજી તો ગયા સ્વર્ગલોકમાં અને બ્રાહ્મણની પાસે ગયા, અને બ્રાહ્મણે બહુ એને સમજ્યા કે આ બધી સંસારની માયા છે, 2-5 જમણ પૂરતી છે, પછી નથી. એટલે મેં તને કીધું તું લાવ્યો. એટલે પેલા દરજી કે સોની અણી પણ મારી સાથે નથી આવી. ત્યારે ગોર મહારાજે એટલું કીધું, હું તને એ જ કહેતો ભાઈ હારે કાંઈ નથી આવતું, માટે હરિભજન કરી લે. ત્યારે તને સમજાવતો હતો ને. પુત્ર વાલો ને પત્ની વાલી બધાય સ્વાર્થમાં ગુલતાન છે. હું ને ઓલી વળી પાછો મમતામાં ડૂબી ગયો તે છતાં ક્યાં ભાન છે. પણ કાળે જાલી તારે તારી ચોટલી ક્યાં ક્યાં ગયા વાલો ને આ કાળે જાલી તારી ચોટલી ક્યાં ક્યાં ગયા વાલો ને વાદળી 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 આ વાદળી આકાશમાં આવી અને ડાળી ગઈ. આય રે આ મીઠવાની હાથ તાળી દઈ ગઈ. વાદળી આકાશમાં આવી અને ડાળી ગઈ, ડાળી ગઈ, ડાળી ગઈ. ભગવાને બધી છૂટ આપી, હવે છેલ્લી છૂટ. સંસારમાં તું સરસો રહે ને મન રાખ પ્રભુની પાસમાં. ભગવાન ના નથી પાડતા, રશિયા પૈસા રહ્યો પણ એક હૃદય ભગવાનને આપી લ્યો ને તો બધું આવી ગયું. સંસારમાં તું સરસો રહી મન રાખ પ્રભુની પાસમાં. સતાર શાહ કહે સમજી જુઓ તો ઉધાર છે,
વિશ્વાસમાં અને છેલ્લો વિશ્વાસ નો આવે તો નહીં તો જાણજો તમારી આ જિંદગી જીવ્યા છતાં હાવ ખાલી ગઈ. નહીં તો જાણજો જિંદગી જીવ્યા છતાં ખાલી ગઈ. દેવોને પડે અમને કરેલા સદગુરુ મહારાજ